કોર્પોરેટ અકાઉન્ટિંગ યુનિટ 3 ફાઇનલ અકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપની. એ ઇલેક્ટ્રિસિટી કંપનીની અંદર મેં એટલો ફેરફાર કરેલો છે. આજ વખતે બધા વિડીયોમાં ઇંગ્લિશ મીડિયમ સાથે ગુજરાતી મીડિયમ પણ આપેલ છે. કઈ રીતે સમ પ્રેઝન્ટ કરેલો છે, પહેલાં ક્વેશ્ચન, પછી એનો આન્સર ઇંગ્લિશ મીડિયમમાં, પછી ગુજરાતી મીડિયમમાં ક્વેશ્ચન અને એનો આન્સર. સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. સમ નંબર ફર્સ્ટ, ફ્રોમ ધ ફોલોઈંગ બેલેન્સીસ ઓફ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી કંપની ટેકન ઓન 31 March 2026 પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટ એટલે પીએનએલ અને બેલેન્સ શીટ જે શેડ્યુલ વાઇઝ આપણે પ્રિપેર કરવાના આવશે. કઈ રીતે પ્રિપેર કરશું આપણે જોશું. હવે એડજસ્ટમેન્ટ આપેલો છે. એડિશન વેર મેડ એઝ ફોલોઈંગ ડ્યુરિંગ ધ યર એન્ડેડ 31 March 2026. આટલી બધી અસેટ છે, એ અસેટ્સમાં વધારો થયેલો છે, એ બેલેન્સ આપેલી છે. કેટલી બેલેન્સમાં કેટલો વધારો થયેલો એ આપણે નીચે જોશું. બેલેન્સ તમને આપેલી હશે, એ ક્લોઝિંગ બેલેન્સ હશે, એના બેઝ ઉપર ઓપનિંગ એ શેડ્યુલમાં આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. પછી એડજસ્ટમેન્ટ આપેલો છે. ટ્રાન્સફર ₹40,000 ટુ ડેપ્રિસિએશન ફંડ અને 60,000 ટુ સિંકિંગ ફંડ પ્રોફિટમાંથી લેવાના છે. પ્રોફિટમાં લેસ કરશું અને આ સ્પેસિફિક ફંડમાં એડ કરશું. રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ આવશે. પછી એડજસ્ટમેન્ટ આપેલો છે કેપિટલનો. ઓથોરાઇઝ કેપિટલ. ઓથોરાઇઝ કેપિટલ એટલે શું? મેક્સિમમ કેપિટલ ધેટ કેન બી ઇસ્યુડ બાય કંપની ડ્યુરિંગ ધેર એન્ટાયર લાઈફ. વધુમાં વધુ, જેને ગુજરાતીમાં કહેવાય સત્તાવાર મૂડી, એ વધુમાં વધુ કંપની 1 કરોડ બહાર પાડી શકે. ક્યાંય ટોટલમાં ક્યાંય આવશે નહીં, પણ આપણે લખવું પડે ક્યાં ફર્સ્ટ શેડ્યુલની અંદર શેર કેપિટલમાં ખાલી ઓથોરાઇઝ કેપિટલ, ટોટલમાં ક્યાંય આવશે નહીં. પછી કીધેલું છે 20 લાખ સબસ્ક્રાઇબ અને પેઇડ અપ છે, એમાં 10 લાખ છે એ બોનસ તરીકે ઇસ્યુડ કરેલા છે. તો આ તમને ટોટલ 20 લાખ શેર કેપિટલ અને બોનસના બીજા 10, એટલે એવી રીતે ટોટલ 30 લાખ કેપિટલ. આ એડજસ્ટમેન્ટ આપેલું છે. અને પહેલાં જ જો પહેલી બેલેન્સ જ આપેલી છે 30 લાખ, 30 લાખનું બાયફર્ગેશન એડજસ્ટમેન્ટ દ્વારા પેરેગ્રાફ દ્વારા તમને આપેલ છે. એ આપણે શેડ્યુલમાં લખવાનું થશે. બધી બેલેન્સ આપેલી છે. પર્ટિક્યુલર બેલેન્સીસ છે, બેલેન્સ શીટ નથી. બેલેન્સીસ એટલે બાકીઓ. ઉધાર છે કે જમા એ પણ નથી આપેલું. બધી બેલેન્સીસ તમને આપેલી છે. એના બેઝ ઉપર તમારે 1 by 1 બેલેન્સ શીટ, પછી પીએનએલ અકાઉન્ટ અને એને લગતા શેડ્યુલ પ્રિપેર કરવાના છે. તો સૌથી પહેલાં 1 by 1 આપણે એક બાકી જોતા જઈએ અને એની ક્યાં ટ્રીટમેન્ટ આવશે એ આપણે સમજતા જઈએ. સૌથી પહેલાં છે પેઇડ અપ શેર કેપિટલ. પેઇડ અપ શેર કેપિટલ સૌથી પહેલાં બેલેન્સ શીટ પ્રિપેર થાય. બેલેન્સ શીટમાં શેર હોલ્ડર ફંડ, શેર હોલ્ડરમાં શેર કેપિટલ, શેર કેપિટલની અંદર એનું શેડ્યુલ બનાવવામાં આવશે. પછી રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, શેર કેપિટલ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, નોન કરંટ લાયબિલિટીમાં લોંગ ટર્મ બોરોવિંગ, લોંગ ટર્મ પ્રોવિઝન, પછી કરંટ લાયબિલિટી, પછી આવે અસેટ્સ. અસેટ્સમાં 2 નોન કરંટ અસેટ્સ ને કરંટ અસેટ. નોન કરંટની અંદર ફિક્સ અસેટ, ફિક્સમાં 2 ટેન્જિબલ ને ઇન્ટેન્જિબલ. પછી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટમાં જનરલી મોટાભાગે સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ હશે. અને કરંટ અસેટ્સમાં સ્ટોક, ડેટર, કેશ, ઇક્વિપમેન્ટ અને બેંક અને પ્રીપેડ એક્સપેન્સ. અને એવી જ રીતે પીએનએલનું સ્પેસિફિક ફોર્મેટ છે. એમાં સૌથી પહેલાં રેવન્યુ ફ્રોમ ઓપરેશન. ઓપરેશન એટલે શું કે ઇલેક્ટ્રિસિટી કંપની માટે મેઇન ઇન્કમ કઈ હોય? સેલ્સ ઓફ એનર્જી, એટલે યુનિટ વેચે અને જે કાંઈ ઇન્કમ થાય એ એની મુખ્ય ઇન્કમ. પછી અધર ઇન્કમ, બીજી કાંઈ અન્ય ઇન્કમ હોય એ. અને એક્સપેન્સમાં એમ્પ્લોયી કોસ્ટ અથવા ઇલેક્ટ્રિસિટીનો જે કાંઈ કોસ્ટ હોય એ. ફાઇનાન્સ કોસ્ટ, બેંકને લગતો કાંઈ ખર્ચો હોય, લોનનો ખર્ચો હોય. પછી ડેપ્રિસિએશન અને અધર એક્સપેન્સ. તો આ રીતે પ્રિપેર થાય. અને એને લગતા જે શેડ્યુલ બનવામાં આવે, જે નોટ્સ જે આપણે કહીએ, એ નોટ્સ એની સાથે એટેચ કરવાના છે. બહુ સિમ્પલ સમ છે, થોડો લેન્ધી છે પણ સિમ્પલ છે. તમે 1 by 1 આપણે બેલેન્સ જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં છે 30 લાખ રૂપિયા પેઇડ અપ શેર કેપિટલ. તો ક્વેશ્ચન બધાને ખાસ રિકમેન્ડ કરું છું, પીડીએફ છે એની પ્રિન્ટ કાઢીને સાથે સામે રાખીને 1 by 1 સમ કેલ્ક્યુલેટ કરતા જશો, તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. સૌથી પહેલી બેલેન્સ છે પેઇડ અપ શેર કેપિટલ. કેટલા રૂપિયા છે? 30 લાખ રૂપિયા. પેઇડ અપ કેપિટલ એટલે બેલેન્સ શીટમાં શેર કેપિટલમાં પહેલું શેડ્યુલમાં સૌથી પહેલાં લખવાનું શું? ઓથોરાઇઝ કેપિટલ. ઓથોરાઇઝ કેપિટલ ટોટલમાં ક્યાંય નહીં આવે. કેટલા રૂપિયા છે? 1 કરોડ. એમાં પેઇડ અપમાં ઇસ્યુડ કેટલા છે? 20 લાખ. અને બોનસ બહાર પાડેલા હતા 10 લાખ. એટલે આ રીતે ટોટલ 30 લાખ થશે. સર આ ક્યાં આપેલું છે? આ ડાયરેક્ટ એડજસ્ટમેન્ટના પેરેગ્રાફની અંદર આપેલું છે. આ 30 લાખ આપણે બેલેન્સ શીટમાં ફર્સ્ટ લખવામાં આવશે. પછી બેલેન્સ છે
મોર્ગેજ ડિબેન્ચર. મોર્ગેજ ડિબેન્ચર એટલે ગીરો મૂકેલ ડિબેન્ચર. એ આપણી લોંગ ટર્મ બોરોવિંગ થાય અને એ કેટલા છે? 54 લાખ રૂપિયા. તો એનું શિડ્યુલ પહેલાં શેર કેપિટલ બને, પછી રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, પછી લોંગ ટર્મ બોરોવિંગ, લોંગ ટર્મ પ્રોવિઝન. આ રીતે શિડ્યુલ 1 બાય 1 બનતા જાય. પછી શિડ્યુલ બને ટેન્જિબલ અસેટ્સ, પછી કેશ અથવા કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, આ બેલેન્સ શીટના. અને પછી પીએનએલમાં રેવન્યુ ફ્રોમ ઓપરેશન, અધર ઇન્કમ, એમ્પ્લોયીને કાંઈ કોસ્ટ હોય તો એ ફાઇનાન્સ કોસ્ટ હોય તો, અને બાકી કાંઈ જ્યાં એક્સપેન્સ ક્યાંય ન આવે તો બધા અધર એક્સપેન્સમાં. આ રીતે શિડ્યુલ આ જ સિક્વન્સમાં બને. એમાં નંબરમાં ફેરફાર જો તમારાથી થઈ જાય તો પણ ચાલે, પણ સિક્વન્સમાં પહેલાં બેલેન્સ શીટના નોટ્સ, પછી પીએનએલના નોટ્સ. સૌથી પહેલાં બેલેન્સ શીટના નોટ્સમાં આપણે શેર કેપિટલનું જોયું. પછી બેલેન્સ આપેલી છે ક્વેશ્ચનની અંદર, લોંગ ટર્મ બોરોવિંગમાં ડિબેન્ચર કેટલા રૂપિયા છે? 54 લાખ. પછી અસેટ્સમાં જો તમને આપેલું છે ક્વેશ્ચનની અંદર, તમને આપેલી છે 28,41,840. જો આ બેલેન્સ તમને બેલેન્સની અંદર આપેલી છે, આ ક્લોઝિંગ આપેલી છે, આટલું તમને એડજસ્ટમેન્ટમાં આપેલું છે, આ પેરેગ્રાફમાં એડજસ્ટમેન્ટમાં આપેલું છે આટલો વધારો, આટલી બેલેન્સ થઈ, આટલો વધારો, તો ઓપનિંગ કેટલી હોય? ઓપનિંગ આ બેલેન્સિંગ ફિગર મળે. 28,41,840માંથી 41,840 માઇનસ કરો એટલે 28 લાખ લેન્ડ અને બિલ્ડિંગની બેલેન્સ મળે. આનું ફોર્મેટ છે, આ જ મુજબ લખવાના આવે. ડેપ્રિસિએશન ઓપનિંગ ઉપર, એડિશન ઉપર અને ક્લોઝિંગ ઉપર. અને લાસ્ટમાં નેટ અસેટ્સ જે વધે, નેટ એટલે શું? ઓપનિંગમાંથી અથવા ક્લોઝિંગ બેલેન્સમાંથી જે ડેપ્રિસિએશન માઇનસ કરો, જે બેલેન્સ વધે, આ બેલેન્સ તમને બેલેન્સની અંદર આપેલું છે. તો આ રીતે શિડ્યુલમાં લખવાની થશે. કઈ બધી અસેટ્સ? તો લેન્ડ પછી છે બિલ્ડિંગ 22,68,000. પછી આ વધારો પણ આપેલો છે, આ તમને મળશે. આમાંથી આ બેલેન્સમાંથી આ માઇનસ કરો એટલે આ બેલેન્સ મળે. પછી આ પણ આપેલ છે. પછી છે મશીનરી. મેન્સ છે, મેન્સમાં 7,96,000. એમાં આટલો વધારો, આ વધારો ક્યાં આપેલો છે? એડજસ્ટમેન્ટમાં. જો અહીંયા એડજસ્ટમેન્ટ લખેલું છે. તો ઓપનિંગ 6 લાખ રૂપિયા મળશે. બિલ્ડિંગ થઈ ગયું. પછી છે મશીનરી 28,63, એમાં પણ સેમ ટ્રીટમેન્ટ. પછી એક્યુમ્યુલેટર અને ઇક્વિપમેન્ટ, આ બંને અસેટ છે. આટલી અસેટ્સ ઓપનિંગ અને ક્લોઝિંગ તમને મળી જાય. અહીંયા ઓપનિંગ મેળવવાની છે, ક્લોઝિંગ ક્વેશ્ચનમાં આપેલી છે, એડિશન આપેલું છે. તો એના બેઝ ઉપરથી ક્લોઝિંગમાંથી એડિશન માઇનસ કરો એટલે ઓપનિંગ મળે, અને એ જ તમારી ક્લોઝિંગ બેલેન્સ રહી. અક્યુમ્યુલેટર સુધીની અસેટ્સ આપણે થઈ ગઈ. એના પછી રેન્ટ અને ટેક્સીસ. રેન્ટ અને ટેક્સીસ, રેન્ટ એટલે ભાડું અને ખર્ચ, એ હંમેશા ચૂકવવાનું હોય, આપણા ખર્ચમાં આવે, અને અધર ખર્ચ, અધર એક્સપેન્સમાં. અને કેટલા રૂપિયા છે? તો રેન્ટ અને ટેક્સીસ છે 50,000 રૂપિયા, તો અધર એક્સપેન્સમાં 50,000. પછી છે કોલ એન્ડ કેરીજ, જે કાંઈ ખર્ચ હતો એ પણ અધર એક્સપેન્સમાં આપણે કન્સિડર કરશું. પછી વેજીસ ફોર જનરેશન. વેજીસ ફોર જનરેશન, વેજીસ હોય, સેલેરી હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, બોનસ હોય, એ બધું એમ્પ્લોયી રિલેટેડ કોસ્ટ આવે. અને એનું આપણે શિડ્યુલ બનાવેલું જ છે. ક્યાંમાં નોટ્સ બનાવેલી છે? કેમાં? તો કે એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સમાં. અને એ પીએનએલમાં આવશે. અને એના શિડ્યુલમાં કેટલા રૂપિયા છે? 66,940. પછી જે ડિસ્કાઉન્ટ ઓન પરચેસ. ડિસ્કાઉન્ટ ઓન પરચેસ એટલે શું થયું? ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. ખરીદી કરવા જાવ ડિસ્કાઉન્ટ મળે એને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કહેવાય. મળેલ વટાવ. મળેલ વટાવ એટલે આવક. અને આવક એટલે પીએનએલમાં ઇન્કમમાં આવે. અને પીએનએલમાં ઇન્કમમાં આવે તો આપણે મેઇન ઇન્કમમાં નહીં, પણ એને આપણે શેમાં લેવી પડે? અધર ઇન્કમમાં. તો અહીંયા અધર ઇન્કમમાં કેટલા છે? ડિસ્કાઉન્ટ ઓન પરચેસ 1,400 રૂપિયા. પછી છે મીટર એન્ડ અધર રેન્ટ. ઇલેક્ટ્રિસિટી કંપની હોય તો મીટર ભાડે આપે છે, એ કંપની માટે ઇન્કમ થાય એટલે એ રેવન્યુ ફ્રોમ ઓપરેશન, એની મેઇન ઇન્કમ તરીકે આપણે ટ્રીટ કરીને રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં જે પીએનએલમાં પહેલી જ ઇન્કમ તરીકે ધ્યાનમાં લઈને લખવું પડે. પછી છે એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જિસ, એ છે 44,600. જે કાંઈ ખર્ચ કરવામાં આવે, ક્યાંય ન આવે તો આપણે ક્યાં લખશું? એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જિસ અધર એક્સપેન્સમાં. અધરની બદલે ભૂલથી તમે પહેલાં લખેલું હોય પીએનએલમાં ડાયરેક્ટ તો પણ ચાલે, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જિસ. પછી છે બેંક લોન. લોન એટલે લોંગ ટર્મ બોરોવિંગ, એ બેલેન્સ શીટમાં આવે. બેલેન્સ શીટની અંદર
લોંગ ટર્મ બોરોવિંગમાં બેંક લોન કેટલા રૂપિયા છે? 4 લાખ રૂપિયા. તો આ શિડ્યુલ કમ્પ્લીટ થઈ ગયું. 1 બાય 1 આપણે જોતા જશું એટલે ખ્યાલ આવતો જશે. પછી છે રિપેર્સ અને મેન્ટેનન્સ. રિપેર્સ અને મેન્ટેનન્સ આપણા માટે ખર્ચ કહેવાય. જે કાંઈ ઇક્વિપમેન્ટ હોય ઇલેક્ટ્રિસિટી કંપનીના એના મેન્ટેનન્સ માટે જે કાંઈ ખર્ચ કરવામાં આવે અને એ આપેલા છે ક્વેશ્ચનની અંદર 15,600. એ 15,600. પછી છે સેલેરી ઓફ એન્જિનિયર્સ એન્ડ ઓફિસર. ઓફિસર અને એન્જિનિયરની સેલેરી અને એ ક્વેશ્ચનની અંદર આપેલા છે. એ એમ્પ્લોયીનો જ કોસ્ટ કહેવાય અને એ સેલેરી આપેલી છે 22,940. એમ્પ્લોયીનો કોસ્ટ આપણે PNLમાં આવશે અને 22,940 સેલેરી આપણે કન્સિડર કરશું, લખવામાં આવશે. પછી છે ઇન્ટરેસ્ટ ઓન સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટની જે કાંઈ ઇન્કમ થાય, હવે અહીંયા 2 પ્રકારની બેલેન્સ હંમેશા ક્વેશ્ચનની અંદર આપેલું હશે, સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ અને સિંકિંગ ફંડ. સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની અંદર અને સિંકિંગ ફંડ ખાલી આપેલું હશે એ લોંગ ટર્મ પ્રોવિઝનમાં હંમેશા લખવાનું થશે. એટલે ખાસ યાદ રાખવાનું, અહીંયા સિંકિંગ ફંડની ઓપનિંગ બેલેન્સ એ આવશે ત્યારે લખશું. ટ્રાન્સફર કરવાના છે, એડજસ્ટમેન્ટમાં કીધેલું છે 60,000 રૂપિયા ટ્રાન્સફર કરશું PNLમાંથી, એટલે PNLમાં ઘટશે એટલે આ 60,000 રૂપિયા વધારો કરવામાં આવશે અને 3,000 રૂપિયા એની ઇન્કમમાં એડ થશે. એટલે આ 2 અત્યારે લખવાની થશે. ઓપનિંગ બેલેન્સ આપણે જોશું આવશે ત્યારે આપણે એને રેકોર્ડ કરશું, નોટ કરશું. સિંકિંગ ફંડ ખાસ યાદ રાખવાનું છે, લોંગ ટર્મ પ્રોવિઝનમાં લખવામાં આવશે અને સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની અંદર નોન કરંટ અસેટ્સની અંદર તમે લખવાનું થશે. પછી છે શેર ટ્રાન્સફર ફી. શેર ટ્રાન્સફર ફી, શેર ટ્રાન્સફર કરવાથી જે કાંઈ ઇન્કમ થાય એ ઇન્કમને આપણે અધર ઇન્કમમાં કન્સિડર કરશું અને એ 400 રૂપિયા છે. પછી લોનનું કાંઈ ઇન્ટરેસ્ટ હોય, લોનનું વ્યાજ આપણે ભરવાનું થાય એટલે ફાઇનાન્સ કોસ્ટ. ફાઇનાન્સ કોસ્ટની અંદર લોનનું ઇન્ટરેસ્ટ એ કેટલું છે? 5,000 રૂપિયા. તો 5,000 રૂપિયા ફાઇનાન્સ કોસ્ટમાં એડ. આમાં શિડ્યુલ ખાલી વધારે બનાવવાના છે, બાકી બેઝિક ઇન્ફોર્મેશન જ પુટ કરવાની છે. એક વખત એ જ ફિક્સ અને સ્પેસિફિક. એક્ઝામ્પલ તરીકે તમે ભૂલથી એકાદું શિડ્યુલ લખતા ભૂલી ગયા તો ડાયરેક્ટ તમે PNL અથવા બેલેન્સ શીટમાં લખી નાખો તો પણ ચાલે. સ્પેસ થોડી વધારે રાખવાની, લાયબિલિટીની પછી અસેટ્સની થોડીક જગ્યા વધારે રાખો તો ભૂલથી ક્યારેક ઇન્ફોર્મેશનનું શિડ્યુલ ન બનાવેલું હોય તો ડાયરેક્ટ તમે PNL અથવા બેલેન્સ શીટમાં લખો તો પણ તમે ઇઝીલી આન્સર મેળવી શકો. અને ખાસ બેલેન્સ શીટના નોટ્સ છે એ સૌથી પહેલાં અને પછી PNLના. એના પછી છે ઓફિસ અને ફર્નિચર. ઓફિસ અને ફર્નિચર એ આપણું અસેટ્સ અને એ આ પણ વધારો હતો અને આ જેમ લખેલું છે એ જ રીતે. પછી છે પ્રીપેડ એક્સપેન્સ. પ્રીપેડ એક્સપેન્સ છે એ આપણા માટે કરંટ અસેટ્સ કહેવાય. કરંટ અસેટ્સને ડાયરેક્ટલી આપણે કરંટ અસેટ્સમાં લખી શકીએ અને એ કેટલા છે એનું કંઈ શિડ્યુલ 1-2 અસેટ્સ હોય ડાયરેક્ટલી તમે લખી નાખો તો ચાલે. સર ક્યારેક વધારે ઇન્ફોર્મેશન હોય તો સ્પેસિફિક તમે એનું શિડ્યુલ અથવા નોટ બનાવો તો ચાલે. અને અહીંયા પ્રીપેડ એક્સપેન્સ કરંટ અસેટ્સની અંદર કેટલા? 8,000 રૂપિયા. પછી છે સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ જો અહીંયા લખેલું છે નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ રૂપિયા. પછી છે ડેટર્સ. ડેટર્સ ડાયરેક્ટલી કરંટ અસેટ્સમાં. પછી છે ક્રેડિટર કરંટ લાયબિલિટીમાં. પછી કેપિટલ રિઝર્વ એટલે એનું શિડ્યુલ આવશે, નોટ્સ આવશે રિઝર્વ્સ અને સરપ્લસમાં. રિઝર્વ્સ અને સરપ્લસ એટલે સેકન્ડ શિડ્યુલ. એમાં કેપિટલ રિઝર્વ ક્વેશ્ચનની અંદર આપેલા છે 80,000. એ વધારો ઘટાડો પછી જોશું. પછી છે સ્ટોર ઓન હેન્ડ એટલે કરંટ અસેટ્સ. જે સ્ટોક વધે, સ્ટોર્સ વધેરો હોય એ આપણે ક્યાં લખશું અને એ છે 82,000 કરંટ અસેટ્સમાં. પછી છે PNLની બેલેન્સ, ઓપનિંગ બેલેન્સ. PNLની બેલેન્સ રિઝર્વ્સ અને સરપ્લસની અંદર ઓપનિંગ બેલેન્સ ક્વેશ્ચનમાં આપેલી છે. આ ક્યાંથી આવશે? આ આવશે PNL આખું પ્રિપેર થાય અને જે પ્રોફિટ આવશે, પ્રોફિટ આફ્ટર ટેક્સ, એમાંથી જે કાંઈ પ્લસ માઇનસ કરવાનું હોય અહીંયા અને બાકી નેટ બેલેન્સ વધે અહીંયા. એ પછી રિઝર્વ્સ અને સરપ્લસના ટોટલ ડાયરેક્ટ આપણે બેલેન્સ શીટમાં લખવાનું થશે.
પછી ઓલ વેસ્ટ અને અધર સ્ટોર્સ એન્ડ કન્ઝ્યુમ એ એક્સપેન્સમાં કન્સિડર કરશું, અધર એક્સપેન્સમાં, અને એ ક્વેશ્ચનની અંદર આપેલા છે 36,260. પછી છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એ પણ અધર એક્સપેન્સમાં 9,900. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, લોન, બેંકનું લોનનું ઇન્ટરેસ્ટ અથવા ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એ કંપની માટે ખર્ચ કહેવાય. કયો ખર્ચ? ફાઇનાન્સ કોસ્ટ, જેને નાણાકીય ખર્ચ તરીકે લખાય. ને એનું શેડ્યુલ આપણે બનાવેલું છે, P&Lમાં એક્સપેન્સમાં લખવામાં આવશે, અને એ છે 2,20,000. પછી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ એટલે આપણા માટે અસેટ્સ કેટલી છે? 11,000 રૂપિયા. આ એક અસેટ્સ લખવાની બાકી હતા, એટલે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ બધી અસેટ્સ આવી ગઈ. અને ક્લોઝિંગ આ ડાયરેક્ટ આપણે અસેટ્સ બેલેન્સ શીટમાં લખવામાં આવશે. પછી છે લીગલ એક્સપેન્સ 3,000 રૂપિયા, એક્સપેન્સ ખર્ચ 3,000 રૂપિયા, કાયદાકીય કાનૂની ખર્ચ એ 3,000 રૂપિયા પણ. પછી ભંગારનું વેચાણ. હવે ઘણી વખત તમે ટ્રીટમેન્ટ જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે ઘણી વખત શિડ્યુલમાં એવી રીતે આપેલો છે, સેલ્સ ઓફ સ્ક્રેપ એ અધર ઇન્કમમાં લીધેલો છે, ઘણી વખત રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં લીધેલો છે. બંને જગ્યાએ ટ્રીટમેન્ટ કરો તો ચાલે, એમાં ખોટું ન પડે. અહીંયા જો સેલ્સ ઓફ ઓલ્ડ સ્ક્રેપ છે એટલે ભંગારનું વેચાણ છે, એને મેન ઇન્કમ રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં કન્સિડર કરેલું છે. એને ભૂલથી તમે અધર ઇન્કમમાં લખેલું હોય તો પણ ચાલે. અહીંયા આપણે મેન એના રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં કાયદેસર જોઈએ, પ્રેક્ટિકલી જોઈએ તો એ અધર ઇન્કમમાં આપણે કન્સિડર કરવું જોઈએ. પણ અહીંયા આપણે સેલ્સ ઓફ ઓલ્ડ સ્ક્રેપ એને રેવન્યુ ફ્રોમ ઓપરેશન મેન ઇન્કમમાં કન્સિડર કરો તો પણ ચાલે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રિસિટીમાં સ્ક્રેપ વેલ્યુ જે થાંભલા છે કે બીજા બધા મેન્સ અથવા એના એક્યુમ્યુલેટર હોય, એનું વેસ્ટેજ થઈ જતું હોય, બગડી જતા હોય, એનું ભંગાર વધારે થતું હોય, એની ઇન્કમ મેક્સિમમ થતી હોય, એટલા માટે એને મેન ઇન્કમ તરીકે પણ કન્સિડર કરે છે. અથવા અમુક વખત રેવન્યુ ફ્રોમ ઓપરેશનની બદલે અધર ઇન્કમમાં લીધું હોય તો પણ ચાલે, એમાં કન્ફ્યુઝ થવાનું નહીં. એ જ તમે બે ટ્રીટમેન્ટ લખો, ટ્રીટમેન્ટનો મુજબ આન્સર સેમ જ આવે. પછી છે ડેપ્રિસિએશન ફંડ. ડેપ્રિસિએશન ફંડ આપણે લોંગ ટર્મ પ્રોવિઝનમાં ડેપ્રિસિએશન ફંડ 60,000 રૂપિયા. પછી કીધેલું છે 40,000નો વધારો કરશું એટલે ટોટલ થશે 1 લાખ. આ 40,000નો શેમાંથી વધારો કરશું? ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસની બેલેન્સમાંથી, અને એ ક્યાં કીધેલું છે? એડજસ્ટમેન્ટમાં. પછી સિંકિંગ ફંડ પ્રોવિઝનમાં કીધેલું છે, જો આરયુ બેલેન્સ આવી ગઈ 1 લાખ રૂપિયા એટલે 1,63,000. પછી છે કેશ અને બેંક, એ બે કરંટ અસેટ્સની અંદર કેશ અને બેંક. એ ધારો કે અહીંયા મેં અલગ બનાવેલું છે અને ન બનાવો તો પણ ચાલે, ડાયરેક્ટલી ત્યાં તમે લખી નાખો કેશ અને બેંક અને બ્રેકેટમાં લખી નાખો 40 + 50 90,000 તો પણ ચાલે, કરંટ અસેટ્સની અંદર જ. શિડ્યુલ બનાવો તો પણ ચાલે અને ડાયરેક્ટ ત્યાં લખી નાખો તો પણ ચાલે. આ બધો સમ થઈ ગયો. હવે 1 by 1 ક્લોઝ કેવી રીતે કરશું? અકાઉન્ટ ક્લોઝમાં ખાસ ધ્યાન આપવાનું, આ બધી બેલેન્સ જે આપેલી છે એઝ પર ઇન્સ્ટ્રક્શન અને એઝ પર એડજસ્ટમેન્ટ એ આપણે લખી નાખીએ. હવે બેલેન્સ ક્લોઝ કઈ રીતે કરવાની? તો સૌથી પહેલાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્લોઝ થાય. P&L સૌથી પહેલાં જોવાનું. P&Lમાં રેવન્યુ ફ્રોમ ઓપરેશન. હવે જોઈએ રેવન્યુ ફ્રોમ ઓપરેશન 1 by 1 રેવન્યુ ફ્રોમ, બધી વિગત જો અહીંયા લખાઈ ગઈ છે. ડાયરેક્ટ હવે અકાઉન્ટ ક્લેમ ક્લોઝ કરાય એ તમને શીખવાડું છું. સૌથી પહેલાં રેવન્યુ ફ્રોમ ઓપરેશન નોટ 7માંથી લખી, પછી અધર ઇન્કમનો ટોટલ કર્યો, આ બંનેનો સમેશન કરો એટલે 9,40,000 ટોટલ ઇન્કમ મળે. એમાંથી એક્સપેન્સમાં એમ્પ્લોયી કોસ્ટ, ફાઇનાન્સ કોસ્ટ અને ડેપ્રિસિએશન 40,000 જે આ P&Lમાંથી અમોર્ટાઇઝ કરવાના હતા. અહીંથી જો મેં કીધેલું હતું ને P&Lમાંથી લેસ કરવાના, અને ક્યાં એડ કરવાના? ડેપ્રિસિએશન ફંડમાં લોંગ ટર્મ પ્રોવિઝનમાં એડ કરશું. એટલે જો અહીંયા 40,000 રૂપિયા લેસ કરેલા કહેવાય. આ P&Lમાંથી કાઢેલા છે, આ એડજસ્ટમેન્ટ નંબર એડજસ્ટમેન્ટ મુજબ. પછી અધર એક્સપેન્સ એ ટોટલ એક્સપેન્સ, ટોટલ રેવન્યુમાંથી ટોટલ એક્સપેન્સ માઇનસ કરો એટલે પ્રોફિટ બિફોર ટેક્સ મળે. જનરલી ટેક્સનો પોર્શન આપેલો નહીં હોય એટલે અહીંયા ડેશ આવશે. એટલે જે તમને પોર્શન મળે એ પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે, પ્રોફિટ આફ્ટર ટેક્સ. અને આ પ્રોફિટ આફ્ટર ટેક્સને તમારે રિઝર્વ્સ અને સરપ્લસમાં ટ્રાન્સફર કરવાનું, જેને એડિશન કહેવાય. 1,57,780 અહીંયા ટ્રાન્સફર કરવાનું.
પછી એમાં સિંકિંગ ફંડના ટ્રાન્સફર થાય 60,000 રૂપિયા, એટલે લેસ થાય. ડેપ્રિસિએશન નહીં 40,000 અહીંથી કરો તો પણ ચાલે, અને વાં ડેપ્રિસિએશનનું સ્પેશિયલ, પણ જનરલી લખવું જોઈએ ક્યાં P&Lની અંદર તમે પ્રોવિઝનમાં એક્સપેન્સમાં 40,000 લખવાના. કેપિટલ રિઝર્વની બેલેન્સ અહીંયા હતી, અહીંયા 40,000 લેસ થઈ ગયેલા જ કહેવાય, કારણ કે 40,000 આપણે ડેપ્રિસિએશન ફંડ ઓલરેડી એક્સપેન્સમાં ડિડક્ટ કરેલા છે. એનો મતલબ એવો કે P&Lમાંથી જ કટ કરેલા છે, અને જે પોર્શન આવે એ પોર્શન ટોટલ અહીંયા. પછી આ P&L ક્લોઝ થઈ જાય પછી આપણે 1 by 1 બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં રિઝર્વ્સ એન્ડ સરપ્લસ થઈ ગયું, લોંગ ટર્મ બોરોવિંગનો ટોટલ અહીંયા, લોંગ ટર્મ પ્રોવિઝનનો, અને પછી 1 by 1 ક્લોઝ કરવાનું બધા અકાઉન્ટ, એટલે તમારો ટોટલ મેચ થઈ જ જાય. સમ ઇઝી હશે, ખાલી વર્કિંગ જ મૂકવાની, અને નોટ્સ છે એ થોડાક ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એટલે થોડુંક લેન્ધી પડે, બધા ફોર્મેટ પ્રિપેર કરીને કઈ જગ્યાએ કઈ વિગત લખવાની. મેં 2 જ સમ આપેલા છે, ઇમ્પોર્ટન્ટ છે. 2 સમ કરી નાખશો પછી બીજા એક પણ સમ તમારે જોવા નહીં પડે. તો આ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ ટોટલ થશે 94,96,280. હવે ક્વેશ્ચન નંબર સેકન્ડ આપણે સ્ટાર્ટ કરીએ. જો ગુજરાતી મીડિયમનો પણ આપેલો છે, એ પણ બધા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સાથે જોઈ લેજો. મેં બોલેલું હતું ગુજરાતી અને ઇંગ્લિશમાં બધાને ખ્યાલ આવી જશે. છતાં પણ કાંઈ એમાં ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું, જેનાથી મને ખ્યાલ આવે કે તમને શું ક્વેશ્ચન છે, ડાઉટ છે, તો ઇઝીલી હું તત્કાલ સોલ્યુશન આપી શકું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર સેકન્ડ. સેકન્ડમાં છે, હવે બેલેન્સ આપેલી છે, ડેબિટ અને ક્રેડિટ બેલેન્સ આપેલી છે, અને એના બેઝ ઉપરથી તમારે, આની પહેલાંનો જે સમ હતો એમાં તમને બેલેન્સ આપેલી હતી ડેબિટ ક્રેડિટનું, તો અહીંયા ડેબિટ અને ક્રેડિટ એટલે ટ્રાયલ બેલેન્સ તમને આપેલું છે, અને એના બેઝ ઉપર આપણે ટ્રેડિંગ અને P&L પ્રિપેર કરવાનું, P&L અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું હતું. તો અહીંયા જોઈએ ફાઇનલ અકાઉન્ટમાં બેલેન્સ આપેલી છે. એડજસ્ટમેન્ટ આપણે ટીક કરીએ. મેન્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી અને ફર્નિચર. એમાં મેન્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી અને ફર્નિચર, એમાં એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ. પછી કીધેલું છે ધ કંપની ઇસ્યુડ 20,000 ઇક્વિટી શેર પ્રીમિયમે. પછી કીધું છે કંપનીએ ઇક્વિટી શેર ઇસ્યુ કરી, એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ. $50,000 કન્ટિન્જન્સી રિઝર્વમાંથી ટ્રાન્સફર કરવાના, એ જ્યારે ફાઇનલ પ્રિપેર થાય ત્યારે જ આપણે ધ્યાનમાં લેશું. પછી આ એડજસ્ટમેન્ટ નંબર 4 છે, અને સિંકિંગ ફંડમાં ટ્રાન્સફર કરવાના, એ જ્યારે ફાઇનલ કરશું આન્સર ત્યારે જ આપણે ખ્યાલ આવી જશે. 1 by 1 આપણે બેલેન્સ જોતા જઈએ અને એની ટ્રીટમેન્ટ આપણે સમજતા જઈએ. સૌથી પહેલી ઇન્ફોર્મેશન આપેલી છે, બેલેન્સ આપેલી છે. સૌથી પહેલા ક્વેશ્ચનની અંદર કીધેલું છે ઇક્વિટી શેર કેપિટલ 18 લાખ રૂપિયાના. હવે સૌથી પહેલાં શિડ્યુલ ફર્સ્ટ, હવે 18 લાખ ટોટલ કેપિટલ આપેલા છે. હવે એડજસ્ટમેન્ટમાં કીધેલું છે કે 20,000 ઇક્વિટી શેર છે, એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડમાં, એ 10% પ્રીમિયમે તમે બહાર પાડેલા છે. તો 20,000ના 10% પ્રીમિયમ એ તમને બહાર પાડેલ છે, એટલે 20,000 × 10 રૂપીસ, એટલે ફેસ વેલ્યુવાળા કેટલા શેર થાય, તો 2 લાખ રૂપિયા. અને એ 2 લાખ રૂપિયા એ એડિશન કરેલું હતું. ઓલરેડી હોય કેટલા, 16 લાખ રૂપિયા હોય, કારણ કે બેલેન્સ કેટલી, બેલેન્સ શીટની ટ્રાયલ બેલેન્સમાં આપેલી છે 18 લાખ. તો 18માંથી 2 જે ઇસ્યુડ કરેલી એ માઇનસ કરો, તો આ એની ઓપનિંગ બેલેન્સ થાય. ઓપનિંગ એટલે શરૂઆતમાં આટલા હતા, આટલો વર્ષ દરમિયાન વધારો કર્યો, 2 લાખ રૂપિયાના શેર બહાર પાડીને ટોટલ 18 લાખ રૂપિયાના શેર થાય. અને બાકીનું 20,000 પ્રીમિયમ વધે, એ 20,000 જે પ્રીમિયમ વધે એ પ્રીમિયમના સ્પેસિફિક શિડ્યુલમાં રિઝર્વ્સ અને સરપ્લસમાં લખવાનું થાય. તો આ રીતે એની ટ્રીટમેન્ટ કરવાની આવશે. પછી છે ડિબેન્ચર, એ લોંગ ટર્મ બોરોવિંગમાં કેટલા રૂપિયાના છે, 5 લાખ રૂપિયા. લોંગ ટર્મ બોરોવિંગ, લાંબા ગાળાના દેવાઓ, અને એ ક્વેશ્ચનની અંદર તમને આપેલા છે લોંગ ટર્મ બોરોવિંગ ડિબેન્ચર 5 લાખ રૂપિયા. ડિબેન્ચર હોય અથવા બેંક લોન હોય, એ બધું લોંગ ટર્મ બોરોવિંગમાં આવે. પછી સિંકિંગ ફંડ હોય, ડેપ્રિસિએશન ફંડ હોય, એ આવે લોંગ ટર્મ પ્રોવિઝનમાં.
પછી છે સિક્યુરિટી પ્રીમિયમ. સિક્યુરિટી પ્રીમિયમ ટોટલ છે 1,95,000. આ ટોટલ 1,95,000 છે. ઓપનિંગ કેટલી થઈ જાય? 1,75,000. તો આ સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ્સ અને સરપ્લસમાં લખવામાં આવશે. પછી છે 3,80,000ના ઇન્વેસ્ટમેન્ટ. એ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં 3,80,000ના. હવે એમાં નોટ નંબર 5. નોટ નંબર 5માં જોઈએ 3,80,000. પછી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, મેન્સ, ટ્રાન્સફોર્મર્સ, ફર્નિચર અને એક્યુમ્યુલેટર. એ બધી અસેટ છે ને એ અસેટ્સના બ્લોકમાં બધી આવશે. એ ટેન્જિબલ ફિક્સ અસેટ છે. ટેન્જિબલ ફિક્સ અસેટ્સના બ્લોકમાં આપણે લખવાની. બધી ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે. આપણે પહેલા સમમાં જોયું એ જ રીતે બધી બેલેન્સ આપેલી છે. એઝ ઇટ ઇઝ લખવાની. એડજસ્ટમેન્ટમાં જેટલો વધારો જેનો આપેલો છે, 50,000 આપેલા છે મેન્સના, તો 50,000 મેન્સના. પછી આપેલા છે 1,00,000 લેન્ડ અને બિલ્ડિંગના, 1,00,000 ₹2,00,000 મશીનરીઝના, ફર્નિચરના 20,000 રૂપિયા, અને બાકી નથી તો ડેશ. બાકી આ 6,00,000માંથી 1,00,000 માઇનસ કરો. 6માંથી 1 માઇનસ થાય એટલે 5,00,000 રિવર્સ ઓપનિંગ મળે. અહીંયા 10,00,000માંથી 2,00,000 માઇનસ થાય એટલે કેટલા મળે? 8,00,000. ક્લોઝિંગમાંથી વધારો છે એ માઇનસ કરો એટલે ઓપનિંગ મળે. અહીંયા ઓપનિંગ આપેલ નથી, ક્લોઝિંગ ટ્રાયલ બેલેન્સની અંદર આપેલું છે, એડજસ્ટમેન્ટમાં એડિશન આપેલું છે એટલે ઓપનિંગ તમને મળશે. અને જે આપણે આ રીતે માઇનસ કરીને બધી બેલેન્સ મળી જાય. પછી આપેલી છે ડેટર્સ અને ક્રેડિટર્સ. ડેટર્સ કરંટ અસેટ્સમાં, ક્રેડિટર કરંટ લાયબિલિટીમાં. ડેટર્સ ક્વેશ્ચનની અંદર ડેબિટ સાઇડ હોય, ડેટર્સ હોય. ડેટર્સ એટલે દેવાદારો, અને એ છે 2,80,000, અને ક્રેડિટર છે 2,90,000 લેણદારો. પછી સેલ્સ ઓફ ઓલ્ડ સ્ક્રેપ, ભંગારનું વેચાણ. જો અહીંયા તમને કીધું હતું બંને જગ્યાએ લખો તો ચાલે, અને અહીંયા જ જો લખેલું છે અધર ઇન્કમ, આને પહેલાંમાં ઓપરેશનમાં લખ્યું, ત્યાં લખો તો પણ ચાલે અને અહીંયા લખો તો પણ ચાલે. બે ટ્રીટમેન્ટ ચાલે, વેલિડ જ છે. પછી ઇલેક્ટ્રિસિટીનું વેચાણ કરો. મુખ્ય આવક ઇલેક્ટ્રિસિટી કંપની માટે એ મુખ્ય આવકને રેવન્યુ ફ્રોમ ઓપરેશન તરીકે ટ્રીટ કરીએ. 7,00,000 રૂપિયા છે. પછી રિઝર્વ છે 1,60,000 રૂપિયા. 1,60,000 રૂપિયા રિઝર્વ્સ અને સરપ્લસની અંદર 1,60,000, અને એમાં કીધેલું છે 50,000નું ત્રીજા હવાલામાં 50,000નો વધારો થશે એટલે ટોટલ 2,10,000. એ 50,000નો વધારો શેમાંથી પાછા લેશું? એ 50,000નો વધારો PNLમાંથી માઇનસ કરશું. એટલે જો આ બાકી છે ને, આ બધી PNLની બાકી આપેલી છે. PNL પ્લસ વધારો, અને આ બધો ટોટલ કરો, એ બધું શું થઈ જાય? માઇનસ. આ બંનેમાંથી આ બંનેનો સરવાળો કરો અને એ અહીંથી માઇનસ કરો. જે બેલેન્સ વધે અહીંયા એ ટોટલમાં આપણે કન્સિડર કરવી પડશે. પછી છે સિંકિંગ ફંડ અને સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. સિંકિંગ ફંડ આપણે સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટની અંદર 50,000 રૂપિયા આપેલા છે. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ 50,000 રૂપિયા સિંકિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટના, ટોટલ 4,30,000. અને સિંકિંગ ફંડ એ લોંગ ટર્મ પ્રોવિઝનમાં, આ ખાસ યાદ રાખવાનું, ક્વેશ્ચનની અંદર આપેલા છે 50,000. અને એડજસ્ટમેન્ટ નંબર 5માં, આ એડજસ્ટમેન્ટ નંબર 5માં કીધેલું છે કે એમાં 10,000નો વધારો કરવાનો, PNLમાંથી ઘટાડવાના, આમાં નાખવાની છે. ટોટલ થાય 60,000 રૂપિયા. પછી છે મીટર રેન્ટ. મીટર રેન્ટનું ભાડું એ ઇન્કમ થશે, અને એ છે 80,000 રૂપિયા. એ રેવન્યુ ફ્રોમ ઓપરેશન. મીટર ભાડે આપેલું હોય કસ્ટમરને, એનું રેન્ટ ઇલેક્ટ્રિસિટી ચાર્જ કરે એટલા માટે એની ઇન્કમ થાય, અને એમની મેન ઇન્કમ થાય એટલે રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં કન્સિડર કરવામાં આવશે. પછી છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, અધર ઇન્કમમાં આપણે કન્સિડર કરશું. ઇન્કમ ક્યાંય ન લાગે તો અધર ઇન્કમમાં જોતા જ ખ્યાલ આવી જાય, અને ક્રેડિટ હોય બધી ઇન્કમમાં જ આવે. પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે 1,25,000 રૂપિયા, એ એક્સપેન્સ. પછી નોન કરંટ અસેટ્સ
એ છે 30,000 રૂપિયા. આ 30,000 રૂપિયા. પછી છે રિપેર્સ રિઝર્વ્સ અને સરપ્લસમાં કેટલા રૂપિયા છે. રિપેર્સ રિઝર્વના ટોટલ છે 60,000 રૂપિયા. એ રિઝર્વ્સ અને સરપ્લસની અંદર 60,000 રૂપિયા એ ઓપનિંગ બેલેન્સ. એમાં જે કાંઈ પ્લસ માઇનસ હોય, જો ક્વેશ્ચનની અંદર કાંઈ આપેલું હશે અથવા ન હોય તો આગળ આપણે જોશું. એમાં જો છેલ્લેથી ત્રીજી વિગત રિપેર્સના એક્સપેન્સ છે, એ જ્યારે આવે ત્યારે પણ કન્સિડર કરશું. હંમેશા યાદ રાખવાનું, રિપેર્સ એક્સપેન્સ જો રિઝર્વ હોય તો રિઝર્વમાંથી માઇનસ, રિઝર્વ ન હોય તો આપણે એને અધર એક્સપેન્સમાં લખવાના થશે. રિપીટ કરું છું, રિપેર્સ એક્સપેન્સ ખાલી આપેલા છે તો આપણે અધર એક્સપેન્સમાં લખશું. રિપેર્સ રિઝર્વ છે અને રિપેર્સ એક્સપેન્સ છે તો રિઝર્વમાંથી માઇનસ. અહીંયા રિઝર્વ છે અને એક્સપેન્સ છે એટલે અહીંથી માઇનસ, એટલે 50,000 રૂપિયા અહીંયા લખવાનું થાય. એ ન હોય તો આપણે અધર એક્સપેન્સમાં કન્સિડર કરશું ને લખશું. પછી છે જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી, એ એક્સપેન્ડિચર અને એ પીએનએલમાં આવશે. પીએનએલની અંદર 1,65,000નો જે એક્સપેન્સ થાય. પછી છે ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ, ડિસ્ટ્રીબ્યુશન અધર એક્સપેન્સમાં 40 ને 45,000, 40,000 અને 45,000 એ અધર એક્સપેન્સમાં ખર્ચ તરીકે આપણે ટ્રીટ કરશું. ડિસ્ટ્રીબ્યુશન એટલે ઇલેક્ટ્રિસિટી વેચવા માટે જે કાંઈ ખર્ચ કરવામાં આવે 40 અને 45,000 એ બંને અધર એક્સપેન્સમાં. પછી જે સ્ટોર્સ એટલે કરંટ અસેટ્સ, આપણે આની પહેલાં જ લખેલું હતું 1,40,000. પછી છે લીગલ એક્સપેન્સ, એ અધર એક્સપેન્સમાં એ છે 10,000 રૂપિયા. પછી છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ એટલે ફાઇનાન્સ કોસ્ટ, અને ફાઇનાન્સ કોસ્ટ છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ₹25,000 રૂપિયા. એ ડાયરેક્ટલી અહીંયા લખી નાખ્યું. જો પીએનએલ શિડ્યુલ નથી બનાવ્યું તો એ પણ એ રીતે પણ ચાલે. પછી કેશ એટલે કરંટ અસેટ્સ. પછી ઇન્ટ્રીમ ડિવિડન્ડની પ્રોવિઝન કરવામાં આવશે એટલે માઇનસ કરવામાં આવશે. કેટલા રૂપિયા છે? રિઝર્વ્સ અને સરપ્લસમાંથી બાદ. અને ઇન્ટ્રીમ ડિવિડન્ડ છે 95,000, એટલે ખાસ યાદ રાખવાનું આ લેસ થાય. ડેબિટ બેલેન્સ આપેલી છે એટલે માઇનસ થશે રિઝર્વમાંથી. પછી રિપેર્સ એક્સપેન્સ એ આપણે કન્સિડર કરી લીધું. પછી શેર ટ્રાન્સફર ઇન્કમ એટલે અધર ઇન્કમની અંદર કન્સિડર થાય. શેર ટ્રાન્સફર ઇન્કમ અધર ઇન્કમમાં 5,000 રૂપિયા. પછી છે 1,77,000 એ બેલેન્સ શીટની અંદર. હવે આપણે ક્લોઝ કેવી રીતે અકાઉન્ટ કરશું એ જોઈ લઈએ. બસ આ બધી વિગત આવી ગઈ. અને 1 બાય 1 સૌથી પહેલાં આપણે જેવી રીતે ક્લોઝ કરેલું હતું, પહેલાં પીએનએલની બધી વિગતમાંથી માઇનસ કરીએ ને ટ્રાન્સફર કરીએ પ્રોફિટ એન્ડ લોસમાં. અહીંયા બધું રિઝર્વમાંથી માઇનસ થાય છે એટલે રિઝર્વની બેલેન્સમાંથી, રિઝર્વમાં પીએનએલમાંથી બધી ઇન્ફોર્મેશન ડિડક્ટ કરવામાં આવશે ને પછી જે વધે અહીંયા. પછી આપણે જેવી રીતે બેલેન્સ ટ્રાન્સફર કરતા અહીંયા ખાસ એક ડેપ્રિસિએશનમાં બધા પર્સન્ટેજ આપેલા છે એટલે ડેપ્રિસિએશનનો ગ્રોસ બ્લોક એક વખત સમજાવી દઉં. ડેપ્રિસિએશનની અંદર તમને મેન્સમાં આપેલા છે 5%, એ હંમેશા ઓપનિંગ ઉપર 5% કન્સિડર થાય 22,500. પછી 10,000 મશીનરી અને ફર્નિચર એ 10% આપેલા છે. મેન્સ ઉપર 5% અને લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 2%, આના 2% ઓપનિંગ, બધી ઓપનિંગ બેલેન્સ ઉપર ફર્નિચર માઇનસ કરી નાખો. જે અસેટ્સ વધે એ અસેટ્સનો ટોટલ
ટેન્જિબલ ફિક્સ એસેટ્સમાં ત્યાં લખવામાં આવશે. તો આ રીતે પછી આપણે સમ જોયો પહેલો સમ એવી જ રીતે ક્લોઝ કરવાનો અને પછી સમ ટેલી થઈ જશે. તો ખાસ દરેક વિદ્યાર્થી એક વખત સમ કેલ્ક્યુલેટ કરીને, બે જ સમ છે એટલે ઓમ જોયો તો ઓલમોસ્ટ પેપર જ થઈ ગયું. બે સમ ખાલી લખીને તમે કરશો ઇઝીલી આન્સર મળી જશે, પૂરેપૂરા માર્ક્સ જ આવશે. ઇઝી સમ છે, ખાલી ટ્રીટમેન્ટ આપવામાં થોડુંક ધ્યાન આપવું પડે. એક વખત સમજીને કેલ્ક્યુલેટ કરી નાખશો તો થઈ જશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ.